મમ્મી, હા હું શું કહું છું? આ તને ઘરમાં કંટાળો નથી આવતો? બહુ આવે છે, પણ આ અંતરની વેદના કોને કહેવી? આ તારા ભાઈ જ્યારથી ઘરમાં આવ્યા છે ને ત્યારથી આ ઘરની શાંતિ અશાંતિમાં ફેરવાઈ ગઈ છે. શાંતિનો તો ભંગ થઈ ગયો છે, એના જેવું છે ને. હા, આ પેલો રંગમાં ભંગ પડે ને એવી રીતના શાંતિમાં ભંગ પડીને અશાંતિ ફેલાઈ ગઈ છે. તને પછી આમ એકલામાં ફઈ કાંઈ કહે છે કે નથી કહેતા? હા બેટા, તારા ભાઈ કહે છે ને એકલી બેઠી હોય ને ત્યારે મારી કાન ભંભેણી કરે છે. શું કહે છે ખબર છે તને? કે ભાભી, આ તમારી કાજલ હવે ઉંમર લાયક થઈ ગઈ છે, હવે એની પરણાવી દો, નહીતર આ તમારું મોઢું કાળું પડશે. પણ બેટા, આ તો માનું હૃદય છે. આમ તારી ફઈની વાતમાં થોડી આવું. આમ મને એટલે ફઈ નથી ગમતા. હાય હાય, ભાઈ આવી વાતો કરે છે? તો શું? જો તો એક તો આપણા ઘરમાં રહેવાનું અને ઉપરથી આપણી જ ખોદણી કરવાની. હા, ખાય એનું ખોદે ને આ ઈ ફઈ. સાચી વાત છે. પણ સાંભળ ને, આટલેથી પૂરું ન થાય. આ તારી ફઈ ખબર છે ને, વાતો કરવા બેહે ને એટલે આખા ગામની પંચાયત કરે. મને એવું જ કહેતા હતા એકવાર છે ને બહાર બેઠી હતી ને તો ત્યાં આવીને બેઠા, પછી મને કહે શું વાતો થાય છે? રેખાબેન આવો આવો. આમ અચાનક કેમ આવવાનું હતું, કઈ જોઈ છે કે? અરે ચા બનાવતા બનાવતા છે ને ચા પત્તી ખૂટી પડી, તો મેં કીધું તમારી પાસે લઈ લઉં થોડી. તો પછી એમાં શું હોય, મૂંઝાવાનું હોય? આ તમારા પાડોશી એટલા સદ્ધર હોય તો પછી તમારે ચિંતા શેની હોય? પણ આટલી નાની વાટકી લઈને કેમ આવ્યા છો? અરે ખાલી મારા માટે જ ચા બનાવતી ને તો એટલી થોડી ઓછી પડી ગઈ, અને મેં કીધું તમારી પાસે જઈને થોડીક વાર બેસું. પણ બેટા કાજલ, તને ખબર છે આપણે જેટલી આ મહિનામાં ચા નહીં પીતા હોય ને એટલી આ રેખા માસી 2 દિવસ પૂરી કરી નાખે. બોલ. ઓહ રેખા માસી, તમે એટલી બધી ચા પીવો છો? ના હો, આ તો એમ જ કે છે, આ તો ચા પત્તી ના આપવી પડે ને એટલે એવું કે. અરે ના, હવે મેં ક્યારે ના પાડી? આ તો તમને ચા પીવાના બંધાણી છો. તમારા દિવસમાં કેટલી વાર ચા મુકાય ગેસ ઉપર? અમારે તો એક ટાઈમે એટલી ન પીવાય. અમે તો છે ને ચાની ગણતરી ના કરીએ તમારી જેમ. હવે એ તો એમ જ હોય ને. આ તમે બધા સરકારી નોકરીવાળા રહ્યા અને અમે બધા પ્રાઇવેટ ધંધાવાળા. હાલે તો હાલે, મગર રામ રામ સીતારામ. હા, રામ રામ સીતારામ બહુ. ચા પત્તી આપશો? અરે હા હા બેટા કાજલ, માસી માટે ચાની ભૂકી લઈ જા. હા લાવો માસી. હા. આમ જો ચીકો ચીક આપજે, નકર એમ કહે કે અધૂરી લઈને આવી. હે રેખા માસી, એવું કહેશો? ના હો, ખાલી થોડીક જ આપજે. બાકી શું ચાલે રેખાબેન? બસ બધું સારું જ છે. તમે કહો, શું કાંઈક નવા જૂની? બહુ દિવસે દેખાણા. ભાભી નક્કી કંઈક લેવા જ આવ્યા હશે નહીં? આ મોંઘેરા મહેમાન. મહેમાન અમે નહીં, પણ તમે તો આ ઘરના માલિક જ બનીને બેસી ગયા છો. તમારા બાપાનું શું જાય? હું આ ઘરમાં માલિક બનું કે નહીં? અમારા બાપનું ઘર, મારા ભાઈનું ઘર, મારી ભાભીનું ઘર, એ લોકો કાંઈ નથી કહેતા. તો તમને એટલી શું પડેલી? હા, પંચાયત કરવા માટે આવી જવું છે. મારા ભાભીની પાસે વાડકી લઈ લઈને કાયમ ભિખારીની જેમ કટોરા લઈ લઈને ઘડીકમાં ખાંડ આપો, ઘડીકમાં ચા પત્તી આપો, ઘડીકમાં બટાકા આપો, અરે ક્યારેક ક્યારેક તો દૂધ ને દહીં લેવા આવે છે. જરા શરમ કરો, શરમ કરો. આ રૂપિયા બધા ભેગા કરીને છાતીએ બાંધીને ઉપર લઈ જશો? હા, આ બધી બચત સારી કરો છો. આ બાજુમાં તો સ્ટોર છે, ત્યાં જઈને નથી લઈ આવતું? બેન, ખૂટતી વસ્તુ માંગવા આવીએ છીએ ને તો એ બહાને આમનું હાલચાલ પણ પૂછીએ છીએ. ઓહો, તો એમને પૂછવા આવો ને. હા, તમને કોણ કહે છે કે વસ્તુ લેવી હોય તો જ પૂછાય? પણ ભાભી, ખરેખર કહું ને, આવા ભિખારી પાડોશી હોય ને એના કરતા તો પાડોશી ન હોય એ સારું. કાંઈ બીજે જ દિવસે કાંઈક ને કાંઈક લેવા આવે. પરમ દિવસે તો આપણા આ કિચન ગાર્ડન માંથી મરચા તોડી ગયા હતા. માર્કેટમાં મરચા નથી મળતા. કઢી લીમડો તોડતા ત્યાં સુધી તો બધું બરાબર હતું, પણ હવે મરચાની ચોરી કરવાની, અને તમે આખું ખાનદાન સરકારી નોકરી વાળું છે.
મને તો હવે છે ને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો. આ સરકારી નોકરી વાળા આવા જ હશે ને, આનું તેનું ખાવું પીવું ક્યાંથી લઈ લેવું નહીં. પણ બેન જોયું જીબડો સિવાય ગયો ને, બોલવાની તાકાત છે. આજે નક્કી કંઈક લેવા જ આવ્યા હશે. શું લેવા આવ્યા? મેં પહેલાય કીધું અને હમણાં જ કહું છું, કશું વસ્તુ લેવાને બહાને હું હાલચાલ પૂછવા આવું છું. અરે મરચા છે ને લીલા મળે છે ને એટલે આવું છું. ઓહો, જોયું? ખબર છે તમને? કિચન ગાર્ડન માંથી 4-5 મરચા ચોરાયા હતા, એને લીધા ન કહેવાય ભાભી, રહેવા દો. આ તમારા પાડોશીને હું બરાબર ઓળખું છું. પા પા કરીને ડોસી કાઢી નાખે ને એમાંનો છે આ પાડોશી તમારો. અને શું કીધું તમે? હાલચાલ? અને મારા ભાભીના હાલચાલ પૂછવાની કોઈ જરૂર નથી. અમે બેઠા છીએ ને અમે પૂછી લઈશું. આ તમારા હાલચાલ પૂછવાથી શું મારા ભાભીની તબિયત વધારે સારી થશે? હા, આ મારા જેવી બોડી બનશે. હવે રહેવા દો ને ફેંકવાનું. અને આ ઘરમાં હું જે કરું એ તમારા બાપનું શું જાય છે? પણ રેખાબેન તમારે તમે આવ્યા ને ત્યારે કહેતા હતા ને તમારે અર્જન્ટ કામ છે, તમે જાઓ, નહીં તો તમને મોડું થશે, પછી મારા ભાઈ ખીજવાશે. બિચારાને માંડ રજા પડી છે. અરે રહેવા દે ને ભાભી, માંડ મને મોકો મળ્યો છે કહેવાનો, તો સાંભળવા દો તમારી આ રેખડીને. હા, બહુ હોશિયારી મારતી હતી. અમે તો કીટી પાર્ટીમાં આમ ને અમારી તો તેમ ને અમારી તો ફલાણું ને અમારી તો ઢીકણું. ક્યાં ગયું? હું લેવા આવી આજે? હાચું કહેજો, હું લેવા આવ્યા? અરે કઈ નથી લેવા આવ્યા, એ ખાલી સાચું કહું ને તે સાચું બોલજો. તમને તમારા મા બાપને સમજ્યા છે. આ હું લેવા આવી? આ રેખડી હું લેવા આવી? સાચું કહો. બેન એમને ત્યાં હા. ચાની ભૂખી લો બોલો, ચા પીવાનો શોખ હોય તો વસાવો ને ચાની ભૂકી. હું તો કહું છું કે 20 કિલોનો છે ને ડબ્બો ભરી રખાય, એટલે કોકને ત્યાં વારે ઘડીએ માંગવા ન જવાય. આવી ગયા મોટા, જા ચાની ભૂકી નહીં મળે આજે તો નહીં જ મળે. પણ બેન એવું પાડોશી ને ન કરાય, આ પેલો ધર્મ પાડોશીનો. આપણી ઘરે જો ભાભી, તમારા જેવા ભોળા ભાભી બધાને મળે, ખાલી મને નહીં. પણ આ પાડોશી તમને લૂંટી રહી છે, સમજો જરા. અરે આના લૂંટવાનો ગુણ તમને ખબર નથી પડતી? શું હવે આટલી બધી બેઇજ્જતી કરી છતાં અહીંયા બેઠા રહેશો કે જશો? અમે છે ને લૂંટવા નહીં આવતા, કશું વસ્તુ માંગવાને બહાને હાલચાલ પૂછીએ છીએ. તમારી જેવું નહીં કે બસ ધમકીને બેસી જઈએ ગમે તે આવીને. બોલું અમીજીને લૂંટવે નથી આવતા, આ તો પૈસાનો વરસાદ કરવા આવે છે. હા, વસ્તુ લેતી જાય ને હાલચાલ પૂછતી જાય. હવે છે ને કાલથી એક કામ કરો, આજુબાજુના 4-5 પાડોશી છે ને એને કહી દો મારા હાલચાલ પૂછવા આવજો. એક બટેકું લઈ જજો, એક રીંગણું લઈ જજો, એક ટામેટું લઈ જજો, એક મરચું લઈ. અને બાકી ભાભી તા તમે સાડીઓનો ધંધો નવો ઘરમાં ચાલુ નથી કર્યો? હા, હાલચાલ પૂછવા આવે ને એક સાડીઓ પધરાવો. પણ મેં ક્યાં એવું કીધું કે આડોશી પાડોશીના ઘરમાં ભેગા કરીને વસ્તુ આપીશ? પણ રહેવા દો ભાભી, આ તમારી નકટી પાડોશી. આટલું કીધું હોય ને તો કોઈ ડૂબીને મરી જાય, પણ આને તો પેટનું પાણી નથી હલતું. કેવા છો નહીં તમે? એટલે તમારા ગામનું નામ નકટાપુર છે કે તમારા ગામમાં બધા નકટા છે કે તમારા ઘરમાં પ્રોબ્લેમ છે? અરે આટલી અપમાન તો કોઈનું કર્યું હોય ને, અરે પેલું ઘરે કૂતરું આવ્યું હોય એને અપમાન કર્યું ને, એમ કીધું ને ચાલ તમે હટ એ જતું રહે. બહુ થયું હો, હવે તમે લિમિટ ક્રોસ કરો છો. ક્યારની કરી? તમને હમણાં ખબર પડી? અમને ખબર નથી પડતી. તો આવીને પહેલો શબ્દ બોલીને ત્યાં જ મારી લિમિટ ક્રોસ હતી. રેખાબેન કરવાનું શું લેશો? રેખાબેન ગઈ બાજુમાં. જવું છે કે હજુ અપમાન કરું તમારું? હા, ના, ચા પત્તી જોઈએ એ લઈને પછી જઈશ. આવા પાડોશી તો ભગવાન પરીક્ષાને આપે. જોયું? આટલું બધું અપમાન કરવા પછી, એને નક્કી કહેવા પછી પણ જો ચા પત્તી લેવા માટે રોકાતી હોય ને, ખરેખર હા મને લાગે છે આખું ખાનદાન આવું છે. સાત પેઢી આવી જતી તમારી, આવી રીતે માંગી માંગીને જ ખાધું છે. મને લાગે આ બંગલો પણ છે ને માંગીને જ ઊભો કર્યો છે. હા, આ તમારું પોતાનું છે કે પછી કોઈ બીજાનું પહેરીને આવે? અરે બેન, તમે આ ધીરજની પરીક્ષા શું કામ લો છો આની? અરે બોલતી નથી. છે આ તો રેખા છે. અરે તો મને ખબર છે પણ એ બોલતા શું છે? કાજલ બેટા, ચા લઈ આવ. આ ભિખારી ચા વગર નહીં જાય. ચાની ભૂકી હો, બનાવેલી ચા નહીં તો આ તો પીધા વગર નહીં જાય.
હા લઈ જાઓ હવે નીકળો હવે રવાના થઈ જાઓ બહુ થયું હાય બહુ સંભળાઈ દીધું સંભળાઈ દીધું. કાજલ હા ભાઈ મને છે ને એક અર્જન્ટ કામ આવ્યું છે. હા બેટા જા તમને ભાભી કોઈ કામ યાદ આવ્યું જા બેટા જા રીતાબેન મને પણ કામ યાદ આવ્યું આવી અલી ઘરાક સાડી વિખોડીને ગયા ને એ મારે હંકેલવાની છે હું જાઉં છું કરી નાખો જાઓ ભાભી જાઓ એકલી તો મારે એકલી કાઢવી જ પડશે વારે ઘડીએ મારવા આવે છે ત્યાં ભાભી તો બીજા કોણ છે હાય સ્વીટી કાજલ ખાવો બેસ શું કરે છે ઘણા દિવસે દેખાડી તું તો હા ને યાર હમણાં કામ જ એટલું હોય છે ને તો ફ્રી જ નથી થતી તો આજે ફ્રી થઈ તો કીધું ચાલો મોટા માણસ તો આપણી પાસે નહીં આવે આપણે તો જતા આવીએ ફ્રી કેમ નથી થતી એ મને ખબર છે ખોટા બહાના ના બનાવ કેમ ફ્રી નથી થતી તને શું ખબર છે આ તારી ફઈ ઘણા દિવસથી આવી છે તારા ઘરમાં લો બોલો અહીંયા પણ મારા ફઈના વખાણ થાય છે ને કઈ એના હું વખાણ કરું આ તારી ફઈ છે ને એક નંબરની ચતુર ચાલાક કંજૂસ અને છે ને લુચ્ચી છે શું કરું યાર હવે અમે લોકો પણ કંટાળી ગયા છે તું સાચું નહીં માને ઓલા બાજુવાળા રેખા માસી નથી યાર એને શું મગજ ફરી ગયો ને તો કાલે અમારા ઘરે પેલી ચા લેવા આવ્યા લે રેખા બેન તો અમારા ઘરે ક્યારેક આવે ખાંડ ને એવું લેવા ઈ ખરા છે એક તો અરે પણ મારી વાત તો સાંભળ અને ફઈએ એને શું ઉચકાવ્યા છે બાપ રે હું તો છે ને ગઈ જ નહીં હું ત્યાં છે ને ઊભી સાંભળતી હતી પણ હું ત્યાં તો ગઈ જ નહીં તું જો કેવું બોલ્યા છે કે તમારું તો આખું ખાનદાન ભિખારી છે યાર કેવું બોલ્યા એમ નહીં તું મને એ કે આ તારા ફઈનો ઈરાદો શું છે મતલબ એને લગ્ન પછી ઘરે જવું ગમતું નથી કે પછી તમારું ઘર છે એના ઉપર એને કબજો લેવો છે હવે તો ફઈને જ ખબર બસ અત્યારે અમે લોકો એનાથી તકલીફમાં છીએ ને ઈ અમને ખબર છે તું જો સવારે ઉઠીને બસ બધા ઉપર ઓર્ડર જ કરવાના આમ કરો તેમ કરો બસ પોતે તો કંઈ નહીં અને મારા મમ્મીને તો જોયા નથી કે ચાલુ થયા નથી હા એટલો ત્રાસ આપે છે બહુ તમે લોકો કઈ કરતા કેમ નથી આ ભયનો ત્રાસ હોય ને એ કઈ સહન ના કરવાનો હોય અને મારી વાત સાંભળ આ બેન દીકરીઓ હોય ને એ ઘરમાં થોડા દિવસ જ સારી લાગે બાકી એક વખત લગ્ન થયા બાદ એનું સાચું તો છે ને ઘરેનું સાસરું કહેવાય આ તો તમે સારા કહેવાય કેટલા દિવસ સુધી તમારી ભયને ઘરમાં રાખી છે બાકી અમારી જેવા હોય તો ક્યારની પાટું મારીને તો કાઢું શું કાઢું યાર તું ફઈને ઓળખે તેને જોયા છે જોયા હોય તો જ મને ખબર પડી હોય ને હા તો છટા છે ને તો પછી તને લાગે છે અરે અમારા કોઈનું કઈ ચાલવા નથી દેતા ઘરમાં એટલે જ ના ચાલવા દે આ પોચું હોય ને ત્યાં બધા આંગળી કરે એટલે આપણે એક વસ્તુ સમજવાની કે એકઈ વાતમાં કે એકઈ કામમાં ઢીલા જ નહીં મૂકવાની માણસોને બોલવાનો મોકો જ નહીં દેવાનો બોલવાનો મોકો દઈએ તો કંઈક થાય ને અરે યાર તું જે કહે છે ને બધું હું સમજુ છું પણ હવે આમાં હું તો કઈ વધારે બોલી ના શકું અને મારા પપ્પા એ તો એમના ફ્લેવરમાં જ હોય હા એ તો હોય જ ને કારણ કે એમની લાડલી બેન જો થાય છે પણ આ છે ને કહું ને તો ખોટું જ થાય છે કારણ કે તારા મમ્મીને એટલો ત્રાસ આપે એ તો ખોટું કહેવાય હવે જોવા જઈએ તો એ ઘરમાં તારા મમ્મીનું સ્થાન તારા ફઈ કરતાં તો ઊંચું જ કહેવાય કારણ કે એ ઘરની લક્ષ્મી છે તારા મમ્મી પણ આ તારા ફઈ એને તો બુદ્ધિ છે નહીં બસ કોઈને જોયા નથી કે એની જીભ આમ ખોલી નથી આ જીભ છે ને અંદર 32 દાંત વચ્ચે એને રાખતા આવડતી નથી પણ શું કરવાનું હવે અમે લોકો પણ એટલા કંટાળ્યા છે ને સવારે ઉઠતા આવે ભગવાનનું મોઢું જોઈએ કે ના જોઈએ બસ ફઈનું મોઢું તો પહેલા જોવાનું અને તું માનીશ નહીં સવારે ઉઠે ને એ ભેગાથી એની ડિમાન્ડ ને ફરમાઈશ ચાલુ થઈ જાય અને સાંજ સુધી મમ્મીને તો છે ને ઘરમાં કંઈ લેવું કરવું હોય ને તો હવે તો ફઈને પૂછવું પડે એવું થઈ ગયું છે મારા ઘરમાં તમારો જ વાંક છે બકા આપણો જ વાંક છે પહેલેથી માથે ના ચડાવી રાખો ને તો પછી આવું બધું ના થાય બોલતા આવડવું જોઈએ ના તારા મમ્મીને બોલતા આવડે છે કે ના તને તને શું લાગે છે મમ્મી નહીં બોલતા હોય
પણ મમ્મી છે ને થોડી માન મર્યાદામાં રહી જાય છે અને ફઈ છે ને એનો ફાયદો ઉઠાવે છે. ઉઠાવે જ છે ને તો ઉઠાવવા દ્યો. જો ભાઈ આ તો હું તારી ફ્રેન્ડ છું અને મારી ફરજ હતી તો મેં તને કહ્યું અને હું ક્યાં વધારે અહીંયા રોકાવાની છું. આ તો તું અત્યારે મળી તો તને કહી દીધું. હા તો પછી એ વાત કરને તો ક્યારે આવી? કાંઈ નહીં જો આ તારા જીજુ છે ને એ બાર ગામ ગયા છે થોડા દિવસ માટે તો મને કે તું જા તારા પિયરે આટો મારતી આવ હમણાં 2 દિવસમાં આવી જશે તો પાછી જતી રહીશ. યાર તમારે લોકોને કેવું સારું ને બબ્બે ઘર, અહીંયા રોકાવું હોય તો અહીંયા, ત્યાં જવું હોય તો ત્યાં. પણ તારા ફઈ જેમ નહીં હો કે ત્યાં જઈએ એટલે પછી ત્યાંના ત્યાં જ રહી જઈએ. હવે આપણે ફઈની વાત સાઈડમાં મૂકશું. નહીં હવે છે ને સારી વાત કર તારે કેમ ચાલે છે? બસ ચાલ્યા કરે. અત્યારે તો ફઈ કુરાણ ચાલુ છે અમારા ઘરમાં. જોઈએ હવે હા બંધ ક્યારે થાય છે. મને નથી લાગતું. મને એવું લાગે છે કે મારા લગ્ન થઈ જશે, હું સાસરે જતી રહીશ. લગ્ન થવા દેવા છે તો તું મન નથી લાગતું. અરે હા હવે એ તો છે ને બંને ત્યાં સુધી બધાને કાઢવાનું જ કરશે. એટલે લગ્ન તો એ જ એમ જ કહેશે હા હા કરી નાખો લગ્ન આ તે. કાઈ ને છોડ. શું ઠંડુ પીશ કે તું ચાલ મારા ઘરમાં અંદર ચાલ. કઈ પીવું નથી પણ તું હવે ક્યારે આવીશ મારા ઘરે? કે હું છે ને હમણાં ક્યાંય નીકળવાની નથી હો. મને માંડ મારા ઘરે રોકાવા મળ્યું છે. હવે એમાં હું બહાર જતી રહું તો પછી ક્યાં મેળ આવે. પણ એક દિવસ તારા ઘરે જરૂર ટાઈમ લઈને આવીશ. હા અને મારા મમ્મી પણ તને બહુ યાદ કરતા હતા તો એકવાર તો છે ને તું આવજે. પણ ફઈ જતા રહે ને પછી આવજે નહીંતર ફઈ છે ને તને પણ સંભળાવશે. તો તું ભૂલી જા કે મારે એ ઘરમાં આવવાનું થાય એટલે તારા ભય આજીવન આવવાના લાગતા નથી. એવું નથી, કદાચ તું આવશે ને તો તને પણ સંભળાવશે. તું શું લેવા માટે આવી છે તરત તને પણ સંભળાવશે. એ જો મેં છે ને એક નવું કલેક્શન લીધું છે. કંપની વાળાને હંમેશા હેરાન કરે એટલા ફોન કરે. આ સાડી જો હા જીજુએ લઈ દીધી. એ શું લઈ દેવાના જાતે જ પસંદ કરી છે. જો ફોટા એને પાડી દીધા છો. અરે પણ શું છે? શું કરે છે તું આ? અરે ડોક્યુમેન્ટ અત્યારે મોકલવાના છે. તો હું કે ના પાડું છું. હમણાં મોકલી દઈશું ને આપણે 5 મિનિટ પ્લીઝ. હા જલ્દી બોલ. લાવ. પણ બોલું છું ને. હું શું કહું છું તમને? શું કહે છે તું? લે તમે એમ ન બોલ્યા કે મને શું ખબર શું કહે છે. ફરી વાર હા. અય હું તમને શું કહું છું? મને શું ખબર કે તું શું કહે છે? વાહ આજ સાંભળ્યું તું. એમ કહું છું કે આપણે છે ને મારા માટે ડ્રેસ લેવા જવાનું છે. એકના વગરના 4, 2 સાડીઓ. આજે ડ્રેસની બધી દુકાનો બંધ હશે. કઈ ખુશીમાં? આજે બધાને પ્રસંગ છે. બધાને? એટલે માર્કેટની અંદર જે મેન માણસ છે ને એને ત્યાં પ્રસંગ છે એટલે બધા ડ્રેસ વાળા ત્યાં જવાના છે. તો સાડી વાળા તો નહીં ગયા હોય ને? આપણે સાડી લઈ આવીએ. સાડી વાળાને ત્યાં એક દૂરના મોટા વેપારી હતા ને એના બહુ ગઢા 200 વર્ષ જૂના બા ઓફ થઈ ગયા છે એટલે બધા સાડી વાળા ત્યાં ગયા છે. મેકઅપ કટલેરી વાળા તો ક્યાંય જ નહીં ગયા હોય. મને ખબર છે એમના ઘરે કાંઈ પ્રસંગ નહીં હોય. ત્યાં જઈએ ને. એ બધા હડતાલ ઉપર છે કારણ કે બાયું બહુ ભાવ કરાવે ને તો કટલેરી વેચાતી નથી અને ખોટ જાય છે એટલે એ બધા હડતાલ ઉપર છે. તમારા માટે હોટલ બુક કરાવી લો. આજે રાતે હું પણ મારા પિયર જાઉં છું ઘરને તાળા મારીને. ઘરને તાળા મારવાની શું જરૂર છે? તારે પિયર જવું હોય તો તું આમનામાં જઈ શકે ને. ના પણ મને મજા આવે ને ઘરને તાળા મારીને જાઓ તમે હોટલ મારો મજા આવે એમ. પ્રોબ્લેમ શું છે તને જીવન? તમને શું પ્રોબ્લેમ છે જીવનમાં મારા ત્યાં? ગમે ત્યારે મારું કઈક કામ કહો એટલે આડોડાઈ પેલા હોય. આડોડાઈ તું શરૂ કરાવે છે બાકી મારે કોઈ દિવસ કરવી નથી હોતી. આદિ સિરિયસલી કેવા માણસ છો તમે? પતિ તરીકે છે તમે ધબ્બો છો. હા બીજું છે ને ઘણું બધું બોલવાનું છે પણ બોલવું નથી. આપણે ના બોલીએ એમાં 9 ગુણ હોય એવું મેં સાંભળ્યું છે. અચ્છા મેં એવું સાંભળ્યું છે કે જે બોલે ને એના બોર વેચાય. આ તમે તમારા ફઈની વાત કરી તમારા મમ્મી પપ્પાને? હા આપણે ડ્રેસ લેવા જવાનું છે ને ક્યારે જવું? નથી લેવા. કેન્સલ. હવે મારા ફઈની વાત કરી. ડ્રેસ બરાબર હતું એ મુદ્દો સારો હતો. આપણે ખોટા ટ્રેક પર જઈએ છીએ. આપણે નહીં
તમે ખોટા ટ્રેક પર ગયા. હું તો બરાબર માંગણી કરતી હતી, પણ તમને છે ને સ્ટડી કરવાની આદત રહી કે નહીં, એટલે હવે ભોગવો. જો હું શું કહું છું, આ માથી આપણે શોપિંગ નથી કરી એટલે તારી વાત સાચી છે. આપણે ડ્રેસ લઈ આવી, લે ચોકલેટ ખા. થેન્ક યુ. તો પણ ડિમાન્ડ તો પૂરી નથી જ થઈ ને, એટલે એ તો ઊભી જ રહેશે. શોપિંગ કરવા પણ જવું છે ને. પૈની શું વાત કરીએ કહો તો મને. ભાઈબાનું હું શું કરી શકું? પપ્પાને વાત કરી, પપ્પા નથી માનતા. તો ફુવાને ફોન કરો ને. ફુવા સાથે પણ વાત કરી લીધી છે. તો એમણે શું કહ્યું? લઈ જાય છે ફઈને. હાસ, થેન્ક યુ સો મચ. હા ભગવાન, તમે મારી બધી જ વાત સાંભળી લીધી છે. ફઈ જશે ને પછી હું જે જિંદગી જીવીશ, ઓ માય ગોડ. થઈ ગયું? કેમ ઓવર એક્ટિંગ થઈ ગઈ? ના એટલે હું કહું કે ફુવા સાથે શું વાત થઈ. તે જે વિચાર્યું છે એમાંનું કાંઈ નથી થયું. ફુવાએ ચોખ્ખી ના પાડી દીધી છે કે હું તારા ભાઈને તેડવા નહીં આવું. જોયું, મને ખબર જ હતી. ભૂલમાં થેન્ક યુ કહેવાય ગયું, બરાબર. તો હવે શું કરીશું આપણે? આદિ પ્લીઝ, હા, હું ફઈને નહીં સાચું. તમારા ફઈ છે ને મણ એક ખાય છે. રસોઈ કરી 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 કરીને મારા તો પરસેવા છૂટી ગયા. જો એ ધરાતા નથી ને. ભાઈબા છે ને આ પતલા ઢેફલા જેવા છે. હા, ઢેફલા બરફીનું ઢેફલું હોય ને એ ટાઈપના પતલા ઢેફલા જેવા છે. હા, એટલે એમને ખાવા બહુ ઓછું જોઈએ. હા, હા. એટલે જો ઘરમાં તકલીફ છે ને એ આમનામ જ રહેવાની છે, કારણ કે હમણાં એનું કોઈ નિરાકરણ થઈ શકે એમ નથી. ભાઈબા ઘર છોડીને જશે, પણ ક્યારે જશે એ ખબર નથી. એટલે ત્યાં સુધીમાં તું ન જતી રહે એનું તું ધ્યાન રાખ. ઓહ, હું ક્યાં જતી રહીશ? મને ખબર છે આ ઊંધા કાન પકડાવવાની તમારી જૂની આદત છે. આ તમારી ચોકલેટ છે ને એ તમારી પાસે રાખો અને આખા ઘરને ઘરમાંથી બહાર કાઢીશ, પણ હું ક્યાંય નહીં જાઉં. સમજી ગયા ને? ભાઈબાને તું ઓળખતી નથી. તમે મને નથી ઓળખતા ભાઈબા તારી કરતા મોટા છે. તો હું શું કરું? દિવાળી વધારે જોઈ. તો તારા કાન કાપી લેશે તો ખબર નહીં પડે. અચ્છા, હું છે ને કોઈના જટિયા ઝાલીને એને ઘરની બહાર કાઢું એમ છું, પણ આ તો મર્યાદા આડી આવે કે નહીં એટલે. એ જટિયા જાળશે તો ટકો થઈ જશે તારો. કઈ વાંધો નહીં, મારા લગ્ન થઈ ગયા છે. હું કઈ વાંઢી કુંવારી નથી કે જાન નહીં જાય મારી કોઈના ઘરે. એને તો દીકરી નાની છે ને, અને એ પણ મોટી થઈ ગઈ એટલે એને તો કઈ ઉપાધિ જેવું છે જ. કદાચ તારી ઉપર બેસી જશે ને તો તારા પોદા કાઢી નાખશે. વાવ, ખરેખર તમારા જેવો પતિ મળે ને એને 50 દુશ્મન ટૂંકા પડે. થેન્ક યુ, થેન્ક યુ કે મારો આટલો સપોર્ટ કર્યો એમ. ચાલો હું જાઉં છું. ફોન રહેવા દે અહીંયા, અને ઓલા કાગળ અંબાવ, મારે ડોક્યુમેન્ટ અર્જન્ટમાં મોકલવાના છે. હું તને બધી સિરિયસલી વાત કરું. ભાઈબા છે ને કોઈ વાતે જવાના નથી. તું અત્યારે શાંતિ રાખજે, ઘરમાં ઝઘડો ઊભો ન કરતા પ્લીઝ. ભાઈબા સાથે કોઈ માથાકૂટ તું ન કરતી, કારણ કે પપ્પા પણ એની બાજુ છે. ફુવા એને તેડવા માટે તૈયાર નથી, અને અત્યારે ઘરમાં બહુ બધી મગજમારી ચાલી રહી છે. મેં ભાઈબાને સમજાવવાની કોશિશ હું હવે કરીશ. ભાઈબાને પ્રેમથી મનાવવાની કોશિશ કરીશ. જો માની જાય ને તો સારું. બસ હા, વેરી ગુડ. ખબર છે જોરથી આવશે. બાકી ધ્યાન રાખજો, હળવા ફૂલ જેવા.